જય માતાજી ગાઈ, કેમ છો બધા મજામાં? નહીં કે બધા મજામાં છે, સ્વામી પણ મજામાં છે. અને આજે બનાવી છે બ્લોગ, કારણ કે આજે થઈ ગયું છે દિવાસો, અને દિવાસાના દિવસે કંઈક ગળ્યું ખાવા બનાવવું પડે, કારણ કે આ મોટો તહેવાર કહેવાય ને. આવે તે દિવાસાથી બધા તહેવાર ચાલુ થઈ ગયા છે, એટલે આજે આપણે કંઈક બનાવીએ ગળ્યામાં. તો ચલો ગાઈ બતાવું તમને હું શું બનાવું છું એ. જો ગાઈ આપણે આજે બનાવવાના છે લાડવા. તો આ લઈ લીધું છે મેં ઘઉંનું ભડકું એકદમ ઝીણું, અને થોડું બેસન શેકી લીધું છે. અને ગાઈ જો આ પાણી પણ થોડું ગરમ કર્યું છે, તો એ ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનું છે. પણ પહેલાં મોયણ નાખવું પડશે ગાઈ. તો મોયણ નાખી દઈએ આપણે અંદર. આમાં મસ્ત મુઠ્ઠી બંધાય ને એવું મોયણ નાખવાનું, તો છૂટા સરસ આમ લાડવા બને સરસ રીતે. તો જુઓ આપણે મોયણ માટે નાખી દીધું છે. ઘી કે તેલ ગમે તે નાખીએ કંઈ ગાઈ, પણ આપણે મસ્ત રીતે મિક્સ કરી દઈએ. તો જો ગાઈ આપણે મોયણ થઈ ગયું છે મસ્ત. તો આ રીતે મોયણ થાય ને એવું મોયણ કરી દેવાનું નાખીને ભડકાની અંદર. તો હવે આને મસ્ત રીતે ગરમ પાણીમાં આપણે બાંધી દઈએ. તો મસ્ત બાંધીને તૈયાર કરી દીધો છે આપણે લોટને. અને થોડી વાર માટે રેસ્ટ આપી દઈએ, પછી આપણે ના બનાવી દઈશું મુઠિયા, ને પછી તળવાના છે. તો આમ થોડી વાર ઢાંકી અને આપણે રેસ્ટ માટે મૂકી દઈએ. તો જો ગઈ છે મસ્ત આપણે મુઠિયા બનાવી દીધા છે, અને આને હવે તળવાના છે. તો તેલ મૂકી દીધું છે, જો તેલ પણ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આને આપણે મસ્ત રીતે તળી દઈએ, ને પછી મિક્સરમાં આપણે ક્રશ કરવાના છે. તો પહેલાં બધા આપણે ફ્રાય કરી લઈએ મુઠિયાને. તો જો ગાઈ મુઠિયાને હવે આપણે ફ્રાય કરી દઈએ. તળવા માટે મેં મૂકી દીધા છે, અને તળી નાખવાના છે. જો આટલા તળાઈ ગયા છે, અને તળાઈ જાય બહુ નથી બનાવવાનું ગાઈસ, કંઈ ઘરમાં કોઈ ખાસ ખાતું નથી, પણ આ તો તહેવાર કહેવાય એટલે કાંઈક બનાવવું પડે. તો આપણે થોડાક જ બનાવવાના છે. તો કેટલા બને છે ખબર નહીં, 7-8 જેટલા બનશે તો એ બહુ છે. તો ચલાનો બધાને મસ્ત રીતે આપણે ફ્રાય કરી દઈએ. જો ચૂરમું ચારીને તૈયાર કરી દીધું મસ્ત રેડી. તો ચાયણાથી ચારી લીધું છે મસ્ત. અને આ લઈ લીધું આપણે બૂરું ખાંડનું, અને આ ઘી ગરમ કરી દીધું છે. તો આની અંદર હવે બૂરું અને ઘી નાખવાનું છે, ઇલાયચી પણ નાખવાની છે. તો ગાઈ જ અમારે ઘરમાં ખાસ કોઈને અંદર લાડવાની અંદર કાજુ બદામને એવું નથી ભાવતું, એટલે ખાલી આપણે ઇલાયચી જ નાખવાની છે. તો ચલો આમાં મિક્સ કરી દઈએ, અને પછી આપણે લાડવા બાંધી દઈએ. તો જો ગાઈ લાડવા બનીને મસ્ત તૈયાર થઈ ગયા છે. તો આપણા દિવાસાના તહેવારના લાડુ ચલો ગાઈ જ ખાવા માટે. તો આપણે બનાવી દીધા છે આજે લાડવા. જય માતાજી.